વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે મળી રહ્યા છે કે જ્યાં વડોદરામાં શ્રમિકો ભરી ટેમ્પોમાં જોખમી મુસાફરી. વડોદરામાં શ્રમિકો ભરી ટેમ્પામાં જોખમી મુસાફરી કે જ્યાં ટેમ્પામાં 50 જેટલા મુસાફરોને ભરી કરાઈ મુસાફરી કે જ્યાં ટેમ્પો ચાલક શ્રમિકોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે. ત્યારે જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. તો ક્યાં સુધી મુસાફરોના જીવ સાથે રમાતી રહેશે રમત કે જ્યાં મોટો અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર? કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક જોખમી સવારીના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ દ્રશ્યો છે વડોદરાના, જ્યાં વડોદરામાં ટેમ્પામાં મુસાફરો જે કહી શકાય શ્રમિકો છે, વડોદરામાં શ્રમિકો ભરી જે ટેમ્પામાં જોખમી મુસાફરીના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં એક જ ટેમ્પામાં 50 જેટલા મુસાફરો ઠસોઠસ ભરવામાં આવે છે કે જ્યાં કેટલાક મુસાફરો લટકાઈ રહ્યા છે, કેટલાક મુસાફરો જે પકડીને બેઠા છે. ત્યારે આ અંગે જે તમામ જે કહી શકાય કે જે વાહન વ્યવહારની જે ગાઈડલાઈન છે, આ વાહન વ્યવહારની ગાઈડલાઈનના લીરા ઉડતા જોવા મળ્યા કે જ્યાં આ રીતના જોખમી મુસાફરીના દ્રશ્યો હાલ તો સામે આવી રહ્યા છે. ટેમ્પોમાં 50 જેટલા મુસાફરો ભરીને મુસાફરી કરાતા હોવાનો એક ટેમ્પોનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે આને લઈને ટ્રાફિક વિભાગ ઉપર ઘણા પ્રશ્નો થાય છે કે આખરે ટ્રાફિક વિભાગની જે પોલીસ છે એ શું માત્ર હપ્તા લેવામાં મશગુલ છે? આખરે શા માટે ટ્રાફિક વિભાગ દ્વારા આ ટેમ્પોને રોકવામાં નથી આવી રહ્યો? શું આ ટેમ્પોના ચાલક દ્વારા ટ્રાફિક પોલીસને પૈસા આપી દેવામાં આવે છે કે પછી આ કોઈ મોટું માથું છે કે જ્યાં શા માટે ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? જ્યાં આ રીતના જોખમી મુસાફરોના અનેક દ્રશ્યો જોવા મળતા રહે છે. ત્યારે વડોદરાના દ્રશ્યો છે, ત્યારે વડોદરા ટ્રાફિક વિભાગ દ્વારા શા માટે આ ઉપર કાર્યવાહી નથી કરવામાં આવી? કે શા માટે કે શું વડોદરા ટ્રાફિક વિભાગ છે તેઓને આ દ્રશ્યો નહીં દેખાતા હોય? કે શું તેઓ માત્ર જે હપ્તા વસૂલવામાં મગ્ન છે કે ક્યાંક જે કહી શકાય મુસાફરોનું જરાય તેમને ખ્યાલ નથી? કે જ્યાં અનેક પ્રશ્નો હાલ તો થઈ રહ્યા છે. આ મજૂરો જે છે, આ માસૂમ મજૂરો કે જે ઠીસોઠીસ એક ટેમ્પામાં ભરેલા જોવા મળી રહ્યા છે, ત્યારે કોઈ દુર્ઘટના ઘટશે, અકસ્માત થશે, આ માસૂમ મજૂરોના જીવ જોખમાશે તો કોણ જવાબદાર? આખરે શા માટે ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? જ્યાં આ રીતે અનેક દ્રશ્યો જોવા મળે છે, ઘણી વાર આ પ્રકારની ઘટના બનતી હોય છે કે જ્યાં ઠસોઠસ ભરવામાં આવતા હોય છે. તમામ જે ટ્રાફિક વિભાગની જે તકેદારીની જે ગાઈડલાઈન છે, તમામ જે ગાઈડલાઈનના લીરા ઉડતા જોવા મળી રહ્યા છે કે જ્યાં બિંદાસપણે એક ટેમ્પોમાં 50 શ્રમિકોને લઈ જતો એક ટેમ્પો તમે જોઈ શકો છો કે જેમાં જે મજૂરો ભરેલા છે, ઠીસોઠીસ મજૂરો ભરેલા છે. ત્યારે ટ્રાફિક વિભાગ હાલ તો આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કે જ્યાં નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. શાયદ તેમને પણ કદાચ પૈસા મળી જતા હશે કે જ્યાં સામાન્ય જે પૈસામાં રોકડી કરવામાં ટ્રાફિક વિભાગ વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે કે જ્યાં આવી રીતે મુસાફરો જઈ રહ્યા છે અને આમ છતાંય કોઈ પણ નિયંત્રણ નથી ટ્રાફિક વિભાગનું. ત્યારે હાલ તો આ દ્રશ્યો વડોદરાના છે, જ્યાં વડોદરામાં શ્રમિકો ભરી ટેમ્પોમાં જોખમી મુસાફરીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. જ્યાં એક ટેમ્પોમાં 50 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે, ત્યારે ટેમ્પો ચાલક શ્રમિકોના જીવ સાથે ખુલ્લેઆમ જે જોખમમાં મૂકી રહ્યા છે તેમના જીવોને, કે જ્યાં જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ત્યારે ક્યાં સુધી મુસાફરોના જીવ સાથે રમાતી રહેશે રમત કે જ્યાં મોટો અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર? જેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે.